હેલો ગાઈસ, કેમ છો બધા? તો અમે આવી ગયા છીએ ગામમાં આટો મારવા. મને ક્યારેક કોક દીક લઈ જતા હોય ને કરણ ગામમાં આટો મારવા, એટલે મને બહુ દાંત આવે. અને મારા કરણને તો ક્યાંય ફાંકી વગર તો હાલે નહીં, એટલે એ આવી ગયા ફાંકી લેવા. અને પછી અમે ફાંકી લઈને અમે પાછા નીકળી ગયા આટો મારવા. હવે હું તો કરણને નાના બાવલા જેમ વાહે હાથ રાખીને બેસી ગઈ હતી. ગાઈસ, હવે કરણ મને ક્યાં લઈ જાય ને એ મને નથી ખબર, પણ ગમે ત્યાં લઈ તો જાય ને. એટલે પછી અમે ગમે ત્યાં જાય ને તોય કરણને તો બીજી જ ફોન આવતો હોય, કેમ કે એ પ્રધાનમંત્રી રહ્યા ને મોદીન ભાઈ છે. એ તમને કોઈને ખબર હે? પછી મને આવી ગયા ઢોસો ખવડાવવા. અને ગાઈઝ, એને તો ન ભાવે ઢોસો, એટલે એ તો બેઠા હતા મારા બાજુમાં. હું તો તોય એને ભાવે કે ન ભાવે, મને જ ભાવે ને, એટલે હું તો ખાવા બેસી ગઈ હતી ઢોસો. પછી મેં ઢોસો ખાઈ લીધો ને પછી મેં કીધું હાલો મારે લચ્છી પીવી છે. તો કે તારે જે પીવી હોય ને મંગાવી લે. પછી મેં કીધું મને મેંગો લચ્છી આપી દો ને, મને તો એ જ ભાવે. ગાઈઝ, તમને કઈ ભાવે એ મને કહી દેજો. પછી ગાઈસ, લચ્છીવાળા ભાઈ તો લચ્છી બનાવતા હતા, એટલે મેં કીધું એ લચ્છી બનાવે ત્યાં સુધી મારે શું કરવું. ત્યાં સુધી અહીંયા માછલી ઘર જોઈ લીધું મેં, તો અહીંયા હું માછલી રમાડવા માંડી. કેમ હું જિંદગી છોકરી હોય ગાઈસ. પછી મારાથી તો હવે રાહ નથી જોવાતી, ત્યાં તો લચ્છી આવી ગઈ. મેં કીધું હાઈસ આવી, નકર અહીંયા ને અહીંયા માછલીને હું ખાઈ હોત જાત. હું કાંઈ માછલી ખાતી નથી હો ગાઈસ, હું તો મસ્તી કરું એમને. કાંઈ થોડી આપણે માછલીને ખાતા હોય. પછી મેં એક ગ્લાસ કરણને દઈ દીધો. મેં કીધું હાલ્યો તમે પી લ્યો, કાંઈ થોડી હું બે પી જાઉં. પછી ગાઈસ, અમે લચ્છી પી લીધી ને હવે અમે ઘર ભેગા થઈ જાય ને અમે પાર્સલ લઈ લીધું. ગાઈઝ, મને એમ થાય કે હું એકલી લચ્છી હું કામ પીવું, એટલે હું મારા ભાઈ બહેન હાટું લઈ લઉં. પછી ગાઈઝ, અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા ને કરણ મારે સામું બાંધતા હતા, એટલે મેં એકાદો એની સામે ઘોકો મારી દીધો ને હવે અમે હુઈ જાય ને તમે હુઈ જાઓ. ટાટા બાય.